બનાસકાંઠામાં 5 દિવસથી સતત વહેતી બનાસ નદીને લઈને બનાસવાસીઓમાં ખુશીની લહેર છવાઈ છે। ત્યારે મહત્વની વાત છે કે હાલમાં આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ દ્રશ્ય છે પાટણ શિહોરી ઉમરી પાસેની નદી છે અને ત્યાં જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું નદીમાં એ સદંતર તૂટી ગયો છે રોડ અને બાજુમાં એક જે પુલ બની રહ્યો છે એ પુલ છેલ્લા ઘણા સમયથી ગોકળ ગતિએ બની રહ્યો છે, ધીમી ગતિએથી, એટલે અત્યારે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। એક બાજુ ધીમી ગતિએથી જે ચાલી રહેલું કામ છે પુલનું, તો બીજી તરફ જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું નદીમાં, તમામ લોકોને ખબર છે કે નદીમાં ગમે ત્યારે વહેણ આવી શકે છે। આવી પરિસ્થિતિમાં હવે સ્થાનિક લોકોને જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે એ ટોટાણા થઈ રોડા થઈને પાટણ જવા માટેનું આપેલું છે, તો સ્થાનિક લોકોને કદાચ આકસ્મિક કોઈ ઘટના બને, ઇમરજન્સી પાટણ જવાનું થાય તો સૌથી મોટી હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે। હાલમાં તમામ એ જે રસ્તો છે એ બિલકુલ ગરકાવ થઈ ગયો છે પાણીમાં। આવનારા સમયમાં હવે 12 તારીખ સુધી તો કલેક્ટરનું જાહેરનામું છે કે આ રસ્તો 12 તારીખ સુધી બંધ રહેશે, તો હવે વસ્તીને જે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે એ કેવી તકલીફ ભોગવશે? રણાવાડા તો નજીકમાં અહીંયા રસ્તો બંધ થઈ ગયો છે, શું કહેશો? એટલે તમે કીધું સારું કીધું, અમે વાપરતા હતા પણ એ સારું કીધું પણ નદી આવી એ પણ સારું છે, સારું છે, આવવાની જરૂર છે, નદીની જરૂર છે, જરૂર જ છે, કારણ કે આપણે તળિયા જાટક થઈ ગયા છે, ભૂગર્ભ જળ ખતમ થઈ ગયું, 1000 ફૂટે પાણી જતું રહ્યું છે, તો આ તો આપણા માટે સુકન બંધ કહેવાય, પરંતુ આ જે દુર્દશા છે અત્યારે રોડ તૂટી ગયો છે, પુલ 2 વર્ષથી બની રહ્યો છે, પબ્લિક ને અવર જવર કરવા માટે કેટલી હાલાકી? આનું બધું તો લઈને જાવ, તો થઈને જાવ। કાકા કયું ગામ તમારું? રણાવાડા। તમે બી રણાવાડા? ભુદેવ? હા, ભુદેવ। અચ્છા, તો શું કહેશો, નદી આવી છે? નદી આવી તો બરાબર છે, પણ આજે હેડવાનું છે ખેડૂતો માટે નદી આવી છે એટલે કેટલી સારું છે, આ તો બાજુ સારું છે, ઘણું સારું। હવે જ્યારે ઊંડા ગયા પાટણ થી આવતા જતા લોકો માટે એને હાલાકી થવાની છે। ડાયવર્ઝન આપ્યું છે થરાથી રોડા, થરાથી એટલે રોડા કેટલા કિલોમીટર ફરીને જવું પડે? મોટી હાલાકી એ છે કે અહીંયા કદાચ આકસ્મિક કોઈ બનાવ બન્યો હોય, ઇમરજન્સી પાટણ જવું હોય, ત્યારે આ હાલાકીનો સામનો કરતા એ લોકોની પીડા સરકાર સમજે।